કહેવાય છે ને, દુનિયાના તમામ સંબંધો એક તરફ અને મિત્રતાનો સંબંધ એક તરફ, પણ ઘણીવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે મિત્રતાના સંબંધ પર સવાલ ઉઠાવે. આવી જ એક ઘટના સામે આવી છે અંજારમાંથી. તારીખ 8 ફેબ્રુઆરી 2025. સ્થળ વરસામેડી નજીક અંજાર. અંજાર તાલુકાના વરસામેડી નજીક નર્મદા કેનાલમાંથી એક યુવકની લાશ મળી હતી. લાશને પીએમ માટે મોકલી તે કોની છે તે જાણવા પોલીસે આસપાસના વિસ્તારમાંથી કોઈ યુવકના ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે કે કેમ તેના વિશે તપાસ કરી હતી. આ દરમિયાન એક મહિલાએ તેના પતિ રાહુલ કુમાર ગોડ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. કેનાલમાંથી મળેલી લાશ રાહુલની જ હોવાની ઓળખ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાતિલોને શોધવા ચક્રો ગતિમાન કર્યા. આરોપીઓ સુધી પહોંચવા માટે મોબાઈલ મહત્વની કડી સાબિત થયો, કારણ કે રાહુલનો નવો લીધેલો આઈફોન મોબાઈલ ગાયબ હતો, જેથી પોલીસે લોકેશન ટ્રેસ કરતા બાજુમાં રહેતા મિત્ર ઇન્દ્રજીતસિંહ પહેલવાનસિંહ ગુર્જર પાસે હોવાનું જાણવા મળ્યું. પોલીસે ઇન્દ્રજીતસિંહને ઉઠાવી પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો છે. આરોપી પાસેથી રાહુલનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે. કરી નાખ્યા બાદ અરિહંતનગર પાછળ જે કેનાલ આવેલ છે, કેનાલમાં પાસેની કેનાલમાં લાશને નાખી ફેંકી દીધેલ છે. જે અંગે અમે હાલ ઇન્દ્રજીતસિંહ પહેલવાનસિંહ ગુર્જરની ધરપકડ કરેલ છે અને ધીરજકુમારને પકડવાના બાકી છે. હા, એમાં હાલ પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા જાણવા મળેલ છે કે ધીરજકુમાર જે છે એ દિલ્હીમાં કોઈ મર્ડરના ગુનામાં સંડોવાયેલ છે એવી પ્રાથમિક માહિતી મળેલ છે. કચ્છના અંજારમાં યુવકની હત્યાનો ઉકેલાયો ભેદ. પાડોશમાં રહેતો મિત્ર જ નીકળ્યો યુવકનો કાતિલ. અન્ય મિત્ર સાથે મળી યુવકને ઉતાર્યો મોતને ઘાટ. હત્યા બાદ આરોપીઓએ કેનાલમાં ફેંકી લાશ. પોલીસના કહેવા મુજબ રાહુલ વરસામેડીની ગુરુકૃપા સોસાયટીમાં રહેતો હતો અને અહીં આવેલી એક કંપનીમાં કામ કરતો હતો. આરોપી ઇન્દ્રજીતસિંહ રાહુલની બાજુમાં જ રહેતો હતો અને રાહુલનો મિત્ર હતો. થોડા દિવસ અગાઉ રાહુલે 50,000 રૂપિયામાં આઈફોન ખરીદ્યો હતો. આ મોબાઈલ પર મિત્ર ઇન્દ્રજીતસિંહની નજર પડી. ગમે તેમ કરીને રાહુલ પાસેથી મોબાઈલ પડાવવા માંગતો હતો, પરંતુ તેની માટે કરવું શું? આ દરમિયાન આરોપી ઇન્દ્રજીતે મિત્ર રાહુલની હત્યા કરી મોબાઈલ લૂંટી લેવાનો પ્લાન ઘડ્યો. આ હત્યાને અંજામ આપવા માટે મુખ્ય આરોપીએ ફોન કરી વતનમાં રહેતા ધીરજકુમારને નોકરી અપાવવાના બહાને બોલાવ્યો. ત્યારબાદ રાહુલની હત્યા કરી લૂંટ કેવી રીતે કરવાની તેનો આખો પ્લાન સમજાવ્યો. ત્યારબાદ કામ પરથી પરત આવતા રાહુલને ઇન્દ્રજીત બાઇક પર બેસાડી નર્મદા કેનાલ પાસે લઈ ગયો. વાતોમાં ફસાવી મોબાઈલનો પાસવર્ડ જાણી લીધો હતો. ત્યારબાદ મોબાઈલ ઝૂંટવી તીક્ષ્ણ હથિયારના ઘા મારી રાહુલની હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. ઘરેથી કેનાલ સુધી આરોપીઓ રાહુલને લઈ ગયા. તે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું, જેથી આરોપીને પકડવામાં સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો પણ મદદરૂપ થયા. કે ભાઈ આ જે મૃતક છે એના ગળાના ભાગે 3 ઈજાઓના નિશાન છે, શાર્પ કટિંગ ઈજાઓ હતી. તુરંત જ અમને હત્યાનો બનાવ હોવાનું જાણવા મળેલ. ત્યારબાદ અમે મૃતક છે જે રાહુલ ગોડ કરીને છે, જે વેલ્સપન કંપનીમાં નોકરી કરે છે, ઉંમર વર્ષ 32 છે અને એની આસપાસના જે લોકો મિત્ર સર્કલ અને એના અંગે તપાસ કરતા ખબર પડેલ કે રાહુલને એના સાથેના જે બાજુમાં રહેતા મિત્ર નામ છે ઇન્દ્રજીતસિંહ પહેલવાનસિંહ ગુર્જર અને એમને મૃતક રાહુલના મોબાઈલ લૂંટી લેવા માટે અને એની પાસેથી છીનવી લેવા માટે એના બીજા સહ આરોપી ધીરજકુમાર છે
જે પણ યુપી જાલોનના છે એમને બોલાવેલ અને બંને સાથે મળી અને આ મૃતક રાહુલ કુમારનું મર્ડર કરેલ છે. રાહુલ અને ઇન્દ્રજીત પાડોશમાં રહેતા હતા અને એક જ કંપનીમાં કામ કરતા હતા, પરંતુ મોબાઈલની લાલચમાં મિત્રતાના સંબંધમાં ઇન્દ્રજીતે લોહી રેડી દીધું. આ કામમાં તેનો સાથ ધીરજે આપ્યો, જે રાહુલની હત્યા કરી ત્યારથી ફરાર છે. તેને પકડવા પોલીસની ટીમ કામે લાગેલી છે, પરંતુ મોબાઈલની લાલચે મિત્રએ જ મિત્રનો કાતિલ બનાવી દીધો. કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ.